આપણી સાથે અત્યારે સંજયભાઈ પટેલ, મેલ 43 યર્સ, અને એમનો કેસ હતો ફિસ્ચ્યુલાનો. આવ્યા પહેલી વખત 11 એપ્રિલે. વેરી એજ્યુકેટેડ પેશન્ટ, બહુ બધી ઇન્ફોર્મેશન્સ હતી એમની પાસે લઈને, અને એમને બિફોર 3 યર્સ એકવાર ફિસ્ચ્યુલાનો એપિસોડ હતો, પણ કન્ઝર્વેટિવ મેડિસિન્સથી એમને મટી ગયું હતું. પછી શું થયું શું નહીં ને સંજયભાઈ એમના મોઢે જ કહેશે. સંજયભાઈ જણાવો તમને શું તકલીફ હતી, પછી શું થયું, અને હાવ અત્યારે લાસ્ટ ફોલોઅપમાં આવ્યા છે. અને આજે 11 એપ્રિલે પહેલી વખત આવ્યા હતા, 13 એપ્રિલે અમે ઓપરેટ કર્યું, અને ટુડે ઇઝ 28 જૂન જે એના ફાઇનલ ફોલોઅપમાં આવવાનું હોય. ઓલમોસ્ટ 2 મહિના થયા છે અને આજે કમ્પ્લીટલી હીલ છે. સો વી હેવ એડવાઇઝ કે એવરીથિંગ બધું જ ખાઈ શકે. સંજયભાઈ કઈ રીતે સ્ટાર્ટ થયું, શું થયું શું નહીં, કઈ રીતે આવ્યા? 3 વર્ષ પહેલા આ તકલીફ પડી હતી. હું મધ્યપ્રદેશ ભોપાલ રહું છું, પણ ત્યાં મેં લોકલ એક અહીંયા MS સર્જનને દેખાડ્યું હતું. એને એક વીક તો ખબર જ ન પડી કે તકલીફ શું છે. એટલે પછી જે ફુંસી થાય, મવાદ આવે, પછી ડોક્ટરને ખબર પડી કે આ તો ફિક્સુલા છે, અને ફુંસી ફૂટી ગઈ એટલે મવાદ નીકળી ગયો. ત્યારે મને રાહત થઈ ગઈ. એક મિનિટ ઇન્ટરપ્ટ કરું, આ બહુ સરસ પોઈન્ટ કીધો. ઘણી વાર એવું થતું હોય કે ઇવન જનરલ સર્જનને કાં તો ખબર ના પડતી હોય, કાં ખબર હોય પણ એ લોકો કન્ફ્યુઝ હોય, કાં પછી ખબર હોય તો કેવું ના થતું હોય. વેરી સિમ્પલ રૂલ, બધા જ પેશન્ટને મળમાર્ગની ફરતે અડધો વેધ એટલે 5 ઇંચ મળમાર્ગની સરકમફરન્સ તમે 5 ઇંચ વાળી લાઈન દોરો, એમાં જેટલા પણ ગુમડા થાય એ ગુમડામાં કેસમાં ફિસ્ચ્યુલાના ઓરિજિન, ફિસ્ચ્યુલા એટલે મળમારની ગ્રંથિમાંથી પાક થયેલું ગુમડું 90% કેસીસમાં એ હોય છે. 10 થી 20% એવા કેસ હોય કે જેમાં નોર્મલ ગુમડું જ હોય અને એન્ટીબાયોટિકથી મટી જતું હોય. સો આવા કેસીસમાં જનરલ સર્જનનો 1 અથવા 2 સર્જનનો ઓપિનિયન લેવો જોઈએ, નોટ જસ્ટ 1, કારણ કે લાંબુ થાય તો વધારે ખેંચાય. પ્લસ ઘણીવાર પેશન્ટને અને ઘણીવાર નોર્મલ પબ્લિકને એવું હોય કે ખોટા રિપોર્ટ્સ ના કરાવવા, આપણે એવું પરસેપ્શન હોય. આવા જ્યારે મેં કીધું એમ અડધા વેત એટલે 3 થી 4 ઇંચના ફરતેમાં જે ગુમડો થાય ને, સર્જન એમ કે ના નથી જરૂર, તો જરૂર ના હોય તો એકવાર MRI કરાવી લેવાય. એટલે MRI અથવા સોનોગ્રાફી, ટ્રાન્સરેક્ટલ સોનોગ્રાફી, એનાથી એ કન્ફર્મ થઈ જ જાય કે ફિસ્ચ્યુલા નથી. અમે ઘણા કેસીસ એવા જોયા હોય કે જેમાં સિમ્પલ ફિસ્ચ્યુલા હોય અને એન્ટીબાયોટિક ખાઈ અને બહુ કોમ્પ્લિકેટેડ ફિસ્ચ્યુલા થતા હોય. એટલે હા, મેં તમને ઇન્ટ્રોડ કર્યા. પછી સુકાવાની દવા આપતા હતા ડોક્ટર, અને પછી આ ફૂટ્યું ને ત્યારે એને ખબર પડી કે આ તો ફિસ્ચ્યુલા છે ડોક્ટર સાહેબને. પછી કે આનું ઓપરેશન થશે, પણ કે 1 મહિના 2 મહિના પછી આવજો. પણ ત્યાં મને એવું લાગ્યું ને ઓપરેશન કરાવવાનું મટી ગયું તો પછી કઈ તકલીફ હતી નહીં, તો મતલબ ફાયર તો ઓપરેશન કરાવવાનું. 3.5 વર્ષ સુધી ચાલ્યું. પછી અચાનક જ ત્યાં જે રિંગ આવે, રિંગ ઉપર સોજો આવવા માંડ્યો, દુખાવો થવા માંડ્યો. અઠવાડિયું અમને દુખાવો રહ્યો. તે પછી આ મવાદ ભરાણો, અને ત્યાર પછી અહીંયા ભોપાલ એક ડોક્ટરને દેખાડ્યું હતું. તેને ખબર ન પડી છે શું, ત્યાં હું બ્લડ રિંગ ઉપર બ્લડ, મરેલું બ્લડ હતું, તો એને તોડી નાખ્યું, કાઢી નાખ્યું, સાફ કરી દીધું. એ કે આ નથી, તમારે બાઇક ચલાવવાથી કે આ બ્લડ મરી ગયું છે, એટલે કે આ સાફ કરી દો, મટી જશે તમને, એને એવું કીધું. એ આ પેશન્ટ ડોક્ટર હતા, જે MS હતા એ ડોક્ટર, પણ આ જ હતા પાયલસના ડોક્ટર હતા. પછી મેં કીધું રાજકોટ જ લઈ જાઓ, આ ભોપાલમાં તો નથી મજા આવતી, અને આપણે પ્રોપર અમે રાજકોટના જ છીએ એટલે રાજકોટ માટે લઈ જાઉં. પછી અહીંયા અમારા રિલેટિવમાં બધી વાત કરી હતી, જય સાહેબની રેફરન્સ લઈને એમને બતાવવા આવ્યા સાહેબને. સાહેબે MRIનું કીધું, MRI કરાવી, પછી ઓપરેશન થઈ ગયું ને સારું સંતોષકારક, મજા આવી સાહેબ. અને એનો સ્ટાફ એ સારો છે, વ્યવસ્થિત ડ્રેસિંગ, આ તે બધું, કોઈ જાતમાં આપણને પ્રશ્ન ન રહીએ, ટોટલ સોલ્યુશન. અને અત્યારે હું સ્વસ્થ થઈ ગયો છું, રેડી છે, અને બહુ મજા આવી સાહેબ. ભગવાન થોડુંક આશીર્વાદ છે સાહેબનો અમને કે અમે બહુ જલ્દી સ્વસ્થ થઈ ગયા. એમને સંજયભાઈને આ MRI છે, એમને ગ્રેડ 3 ફિસ્ચ્યુલા હતું. એટલે જનરલી ગ્રેડ 3 ફિસ્ચ્યુલામાં જ્યારે પણ હાઈ નલ હોય ઉપર, આ ડેન્ટેડ લાઇનની ઉપર હોય, ત્યારે 3 થી 4 સૂત્ર મૂકતા, જે કન્વેન્શનલ પદ્ધતિથી. હવે અમે એમાં અહીંયા સમથિંગ ન્યૂ વોટ વી આર ડુઈંગ ઇઝ, સપોઝ આ મળમાર છે તો એનો ઇન્ટરનલ સ્ફિન્ક્ટર, એક્સટર્નલ સ્ફિન્ક્ટર, આ બેયને લે ઓપન કરી અને અહીંથી જ એક ક્ષારસૂત્ર મૂકો, એટલે વિધિન 7 days ક્ષારસૂત્રનું ચેપ્ટર ક્લોઝ હતો. રાઈટ? 7 દિવસ પછી મૂકો. હા, મૂકશો પણ જરૂર ના પડી. જરૂર ના પડી, એટલે અહીંથી જ ઇન્ટરસ્ફિન્ક્ટરિક સ્પેસથી જ ઓપન કરવાનો ફાયદો આ. હવે કે મિનિમલ ઇન્વેઝન, એટલે બહુ વધારે કાપકૂપ ના કરવું પડે,
એટલે વિધિન આઈ થિંક 20 દિવસે 25 દિવસે ત્યાં પાછા વયા ગયા હતા. અમે તો 14 દિવસે જ કહી દીધું હતું કે તમે જઈ શકો છો. પણ મેં કીધું એ બહુ પર્ટિક્યુલર પેશન્ટ, એકદમ પરફેક્શનિસ્ટ, એટલે એને છેક સુધી બહુ ધ્યાન રાખ્યું. અને આજે 1 મહિના પછી ફોલોઅપમાં જે અમને એ હોય કે ભાઈ પરફેક્ટલી બધું હિલિંગ થયું છે કે નહીં, એકદમ ચામડી કૂણી આવી ગયેલી હોવી જોઈએ, એ બધું પરફેક્ટ છે. અને દેટ્સ વોટ હેપન્સ. એટલે દરેક કેસમાં સમથિંગ જાણવા મળતું હોય આપણને. સો આમાં એ જાણવાનું છે કે અનનેસેસરી એન્ટીબાયોટિક્સ મસ્ટ બી અવોઇડેડ. વિડંબણા એ છે કે જનરલ સર્જન પાસે ઘણીવાર જતા હોય તો પણ પ્રોપર ડાયગ્નોસિસ નથી થતું. સો ઇવન એન્ટીબાયોટિક અમે નહીં, પોસ્ટ ઓપરેટિવ આપણે અહીંયા ખાલી 200 mgની 5-10 દિવસ આપેલી છે. નોટ અ સિંગલ આવી એન્ટીબાયોટિક વી હેવ ગિવન. અને 5-10 દિવસ પછી કોઈ એન્ટીબાયોટિક જ નથી આપી, કારણ કે જ્યારે જો ભગંદરનું મૂળ જે ગ્રંથિ છે એ ના રહે તો પછી એન્ટીબાયોટિકનો કોઈ રોલ જ નથી. ઇટ્સ અગેન બિગ રોંગ થિંગ વિથ જનરલ સર્જન્સ કે એન્ટીબાયોટિક દેવાથી હિલિંગ ફાસ્ટ આવે. નો, એન્ટીબાયોટિકને હિલિંગને કોઈ લેવા દેવા નથી. તમારું હિલિંગ 1 મહિનામાં સટાસટી આવી ગયું હતું. વી ડિડન્ટ ગીવ એની એન્ટીબાયોટિક્સ. અને ગ્રેડ 3 ફિસ્ચ્યુલા હતું તો પણ. સો એન્ટીબાયોટિક અનનેસેસરી ના દેવી જોઈએ, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, વેનેવર વી હેવ ડાઉટ, MRI ઇઝ મેન્ડેટરી. એમાં ખ્યાલ આવી જ જાય. જનરલી આંગળી નાખો તોય ખ્યાલ આવી જ જતો હોય છે. સો વોટ્સએવર ફિસ્ચ્યુલામાં ઘણીવાર વિડંબણા આવી થતી હોય છે અને એના સોલ્યુશન એ છે અને પરફેક્ટ થાય છે. બસ પેશન્ટનો સાથ સહકારની પણ જરૂરી હોય છે. અને થેન્ક યુ ફોર દેટ.